કરતી ગેંગ સક્રિય થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. તો ટિમ્બરવા, પુનિયાદ, છાણભોઈ આ સાથે જ સાંધા ગામમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર ઉતરેલા એરંડાના પાકની ચોરીની ફરિયાદો ઉઠી છે. ખેતરમાં તૈયાર એરંડા ઉતારી મૂકેલા પાકની ચોરી થતાં ભારે નુકસાનીનો ખેડૂતોમાં ભય છે. તો છેલ્લા એક અઠવાડિયાથી ચોર ગેંગ સક્રિય થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મોડી રાત્રે સાંધા ગામના ખેડૂતો એરંડાની સરકારી ટ્યુબવેલ નજીકથી ચોરી કરી, જેથી ખેડૂતોએ પોલીસને ફરિયાદ કરી છે અને પોલીસ તાત્કાલિક આરોપીઓને પકડે તેવી માંગ કરવામાં આવી રહી છે. આજે દિવેલી કાઢવાની હતી, ગઈકાલે રાત્રે દિવેલી કોઈ ઉપાડી ગયા છે અને આવું ને આવું પહેલાં ટિમ્બરવા, પુનિયાદ અને છાણભોઈ એ પણ દિવેલી ઉપાડી ગયા છે. તો પોલીસને જણાવવાનું કે આની તપાસ કરે. બધી જગ્યાએ ચોરી થઈ રહી છે, તો પોલીસ એના વિશે કડક ને કડક પગલાં ભરે અને પેટ્રોલિંગની અંદર પોલીસવાળા ફરે છે, તો એમને કોઈ અત્યારે પકડાતું નથી અને દરેક જગ્યાએ આ બનાવ બની રહ્યા છે. હજુ સિઝન ચાલુ થઈ છે દિવેલાની, હવે સિઝન ચાલુ થતાની સાથે આ ચોરીઓ ચાલુ થઈ છે, તો કડક ને કડક પગલાં ભરે એવી અમારી માંગ છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ભાજપ અગ્રણી દ્વારા